દુનિયાના સૌથી શક્તિશાળી દેશો અમેરિકા, રશિયા અને સાઉદી અરેબિયા, જેમના ઇશારે આખી દુનિયાનું ઓઇલ માર્કેટ અને ઇકોનોમી ચાલે છે. પરંતુ શું તમે જાણો છો કે જો ગુજરાતના ખેડૂતો ધારે તો આ બધા જ દેશોમાં ઓઇલનું ડ્રિલિંગ એટલે કે તેલ કાઢવાનું કામ અટકી શકે છે? જી હા મિત્રો, સાંભળવામાં કદાચ મજાક લાગે પણ 101% સાચી હકીકત છે. આપણે જેને શાકભાજી સમજીને ખાઈએ છીએ અથવા બહુ સામાન્ય પાક ગણીએ છીએ તે ગુવાર આજે કરોડો રૂપિયાની ઓઇલ કંપનીની જાન છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ગુજરાતની એક સાધારણ શાકભાજી કેવી રીતે સુપર પાવર દેશોને પોતાના ઇશારે નચાવે છે. મિત્રો, સૌથી પહેલાં એ સમજીએ કે આ ચમત્કારિક પાક ક્યાં અને કેવી રીતે ઉગે છે. મિત્રો, ગુવાર ભારતનો એક પરંપરાગત પાક છે. આ પાકની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ઉગવા માટે બહુ વધારે પાણીની જરૂર હોતી નથી. જ્યાં કાળઝાળ ગરમી પડતી હોય અને ઓછો વરસાદ હોય ત્યાં ગુવાર બેસ્ટ ક્વોલિટીમાં ઉગે છે. રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાં તેને ઉગાડવામાં આવે છે. ગુવારમાંથી ગુવાર ગમ. મિત્રો, ગુવારની ફળીઓ જ્યારે સુકાઈ જાય છે ત્યારે તેમાંથી નાના નાના બીજ નીકળે છે. આ બીજને ફેક્ટરીમાં પ્રોસેસ કરવામાં આવે છે. તેના પરથી ફોતરા હટાવીને તેને અંદરનો ભાગ જેને એન્ડોસ્પર્મ કહેવામાં આવે છે તેને પીસીને એક પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરને કહેવાય છે ગુવાર ગમ. સામાન્ય ભાષામાં કહીએ તો એક કુદરતી ગુંદર અથવા ઘટ કરનાર પદાર્થ છે. આ પાવડરની તાકાત એ છે કે જ્યારે તેને પાણીમાં મિક્સ કરવામાં આવે છે ત્યારે તે પાણીને સામાન્ય ગુંદર કરતાં પણ 10 ગણું વધારે ઘટ અને ચીકણું બનાવી દે છે, અને તે પણ ગરમ કર્યા વગર. બસ આ જ ખાસિયતોને કારણે તેલ ઉદ્યોગોમાં આની ડિમાન્ડ વધી રહી છે. ઓઇલ ડ્રિલિંગમાં ગુવાર ગમનું અસલી કામ. મિત્રો, હવે સમજીએ કે તેલ કાઢવામાં આનો ઉપયોગ કેવી રીતે થાય છે. જમીનની અંદર હજારો ફૂટ નીચે પથ્થરોમાં એવી પડતી હોય છે જેને શેલ રોક કહેવામાં આવે છે. આ પથ્થરોની વચ્ચે બહુ જ ઝીણી ઝીણી તિરાડોમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ છુપાયેલા હોય છે. હવે આટલે ઊંડેથી તેલ બહાર કાઢવા માટે અમેરિકા જેવા દેશો એક ટેકનિક વાપરે છે જેને હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ અથવા ફેકિંગ કહેવામાં આવે છે. આ પ્રોસેસમાં જમીનની અંદર અત્યંત હાઈ પ્રેશરથી પાણી અને રેતીનું મિશ્રણ મોકલવામાં આવે છે જેથી પથ્થરો તૂટે અને તિરાડો મોટી થાય. પરંતુ અહીં એક મોટી સમસ્યા હોય છે. જો પાણી પાતળું હોય તો ભારે રેતી નીચે બેસી જાય અને પથ્થરોની તિરાડો સુધી પહોંચી જ ન શકે. આ સમસ્યાનો ઈલાજ છે આપણું ગુવાર ગમ. જ્યારે પાણીમાં ગુવાર ગમ મેળવવામાં આવે ત્યારે પાણી જેલ જેવું ઘટ થઈ જાય છે. આ ઘટ પાણી રેતીને પોતાની સાથે વહાવીને પથ્થરોની તિરાડોની અંદર સુધી લઈ જાય છે. જ્યારે પ્રેશર હટાવી લેવાય ત્યારે પાણી તો બહાર આવી જાય છે પણ રેતીને તિરાડોમાં ફસાઈને તેને ખુલ્લી રાખે છે, જેના કારણે ત્યાં જમા થયેલું તેલ અને ગેસ સરળતાથી પાઇપલાઇન દ્વારા ઉપર આવવા લાગે છે. ટૂંકમાં જો ગુવાર ગમ ન હોય તો આ તિરાડો પાછી બંધ થઈ જાય અને કરોડો રૂપિયાનો ઓઇલ પ્રોજેક્ટ ફેલ થઈ જાય.